હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સમસ્ત ગુંડાળા ગામ તરફથી આયોજિત શ્રી રામદેવ પીર મંડપ ઉત્સવ. અને આ નજારો આપણે થમના એક દી અગાઉનો છે અને આની રોનક જ કંઈક અલગ છે. અમારો ગ્રુપ આવી ગયું છે ચોરે. જય ખોડલ બારા મંડળવાળા. ત્યાંથી આવી ગયા આપણે ચોરે. શ્રી ભાવેશ્વર મહાદેવના દર્શન કરી લીધા. મંદિરને આપણે બહાર નીકળી ગયા. જોયેલા મંદિરનું ડેકોરેશન બધું ચોરે. અને ત્યાંથી આપણે આવી ગયા છીએ રામ દરબારે. રામ ભગવાન, લક્ષ્મણ ભગવાન, સીતામાં અને હનુમાન બાબા બધાના દર્શન કરી આપણે વૈયા રામદેવ પીર મહારાજના દર્શન કરવા. અને રામાપીર બાપાના દર્શન કરી આપણે આવી રહ્યા છીએ બારે. જોઈ શકો છો તમે, સમસ્ત ગુંડાળા ગામ તરફથી આયોજિત. જોઈ લો નજારો. આ અમારું આખું ગ્રુપ છે, જય ખોડલ બારા મંડળવાળા. જોઈ લો તમે, પબ્લિક જ છે. થમનું મુહૂર્ત છે, બધું થમની વિધિ ચાલે છે. ને આ રામાપીર બાપા થમની માંડવી છે.
એ થંભમાં લગાવવામાં આવે છે. આ છે રામપીર બાપાનો થંભ. વિધિ ચાલી રહી છે. કમેન્ટમાં લખી નાખજો જય રામદેવ મહારાજ. વિધિ કમ્પ્લીટ કરી આપણે થંભ ઊભો કરવાની તૈયારી ચાલી રહી છે. ઉભો થાય એટલે ઘોડી જાળી છે ઈદની દોરી છે. માંડવી છે ઈ જાળી રાખવાની અને આ બેડા બાંધેલા બપોર પકડી રામપીરની જય બોલાવીને રામપીરનો થંભ કરવામાં આવશે. જોઈ શકો છો તમે બધા પબ્લિક કેટલું છે અહીંયા. બધા એને તાળી પાડી રહ્યા છે. આપણી સોંગ ન રાખે લાગે કોપીરાઇટ લાગે છે. એમની દોરીથી થંભ ઊભો થયો છે. દર્શન કરી રહ્યા છે પપ્પાના. આપણે રામપીર બાપાનો થંભ ઊભો થઈ ગયો છે. જોઈ શકો છો તમે. પબ્લિક જ છે જે જોઈ શકો છો તમે. આ પૂરો વિડીયો છે થંભનો અને આ દોડનું એ વિડીયો સેટિંગ બધા એંગલમાં આપણે વિડીયો ઉતારેલો છે તો જોઈ શકો છો તમે. જોઈ લો પબ્લિક કેટલી છે. આપણે પછી હેઠેથી આ વિડીયો ઉતારેલો છે થંભના નજીકથી. જોઈ શકો છો તમે બધા. થંભ ઊભો થઈ ગયેલ છે. બધા ફૂલડા ઉડાડે છે. મંદિર છે અમારું રામજી મંદિર ગુંદાળા બસ સ્ટેન્ડની સામે. જોઈ લો. અટાણે રામપીર બાપાની થંભની આરતી ચાલુ છે તો બધા દર્શન કરી લેજો.
દર્શન કરી લે બધા આરતીના. હા, બધું પૂરું થાય ને અટાણા થઈ જાય છે. આપણે સાંભળીને હમાયાનું મુહૂર્ત આવી ગયું છે. બેનપોત આવી ગયા છે ધોળેદારવાળા. બધા આપણે હવે આવી ગયા છીએ ગૌશાળા. હાલતા થઈ ગયા છે. આપણે સામે ત્યાંથી કરવાના છે. જોઈ લો તમે પબ્લિક, બધા અબીલ ગુલાલ ઉડાડે છે. પબ્લિક ઘણું છે. જોઈ લો તમે પબ્લિક કેટલું છે ને બધા રમી રહ્યા છે બેન્ટોજાના સૂરમાં. અબીલ ગુલાલનો વરસાદ પણ થઈ રહ્યો છે. બધા રાસ રમી રહ્યા છે. કીડીઓનું જેમ માણસો ભરાઈ રહ્યું છે. બધા રમી રહ્યા છે. જોઈ શકો છો તમે રોડ પર ટ્રાફિક પણ એટલી થઈ ગઈ છે.
અટાણે ચોરે પોગી ગયા છીએ. પછી આપણે આવી ગયા છીએ અટાણે રામાપીરના વડે. અને આજે બીજ છે. આપણે નામદેવ બાપા અને ખોડેલ મને આરતી કરી છીએ. અને આરતી કરીને સાંજે આપણે આવી ગયા છીએ ગૌશાળે. ત્યાં હતી કાનગોપી, દુધાળા ગીરની પ્રખ્યાત કાનગોપી છે. ટીલો ડોહો પણ આવ્યો હતો. કાનગોપી હતી આપણે બાપા સીતારામ ગૌ સેવા ટ્રસ્ટ ગુંદાળા ગૌશાળા હતી. આપણું ગ્રુપ આવી ગયું છે ટીલા બાપાને બધા પાસે. બધા રમી રહ્યા છે, જોઈ લ્યો તમે. બાપા સીતારામ ગૌ સેવા ટ્રસ્ટ ગુંદાળા. અને પછી આપણે ત્યાંથી આવી ગયા છીએ ચોરે હકા બાપાએ. જોઈ શકો તમે હકા બાપા આવ્યા છે ચોરે. આપણે અહીંયા પણ આવી ગયા હતા. પૈસાનો વરસાદ કરી દીધો. આજ છેલ્લો દિવસ હતો જ્યાં આપણે ધામનું ઉત્થાપન થવાનું હતું, વિસર્જન થવાનું હતું. જોઈ શકો તમે આપણે ધામનું વિસર્જન કરી રહ્યા છીએ બધા સમસ્ત ગુંદાળા ગામવાળા. જોઈ લો તમે બધા વિસર્જન થઈ ગયું છે. તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.